કચ્છના ભચાઉમાં કિસાન સંઘ મેદાને આવ્યું છે। ખેડૂતોના પ્રશ્નોને લઈને કિસાન સંઘ મેદાને આવ્યું। કેનાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને આક્ષેપ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખાતર, કેનાલ, સબસિડી, પાણીને લઈને રજૂઆત કરાઈ। ખેડૂતોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। યુરિયામાં અને ડીએપીમાં એવું થાય છે, જ્યારે વાવેતરનો સમય આવે ત્યારે ડીએપી ન હોય, પછી જ્યારે યુરિયાની જરૂર પડે ત્યારે યુરિયા ન હોય, તો અમે વારંવાર રજૂઆત તો અમે કરતા જ હોઈએ છીએ, પણ આ મૂંગી બેરી સરકાર કોઈ નક્કર પગલાં લેતી નથી। એટલે આજે અમે વારંવાર આવેદનપત્ર આપ્યું અને આજ ફેર બેનને કીધું છે, જો તાત્કાલિક એનો નિવડો નહીં આવે ને તો આંદોલન કરવાની ફરજ પડશે। વાંઢિયા કેનાલનો હતો એ લગભગ 15-16 વર્ષથી આજે વાંઢિયા કેનાલ લટકેલી પડી છે। હવે અત્યારે પહેલા એમ કહેતા હતા કે રોડનું કામ બરાબર નથી, રોડનું કામ થઈ ગયો, એકવાની કેનાલ કમ્પ્લીટ હતી એ પણ પૂરી થઈ ગઈ, એટલે ભ્રષ્ટાચાર તો એમાંય થયેલો છે, પણ હવે આપણે જોઈ નથી શકતા। હું જે આપણે ખેડૂતોને પૂછા કરી, અમે વિઝિટ લીધી કે ભાઈ અહીંયા કેનાલ હતી, કેનાલનો કાંઈ પતો નથી અત્યારે। આપણા સર્વે નંબર ઉપર 1 લાખ રૂપિયા મળે છે એકરમાં, અને ખડીલનો જો ખેડૂત આવે તો એને ખાલી 2 જ લાખ રૂપિયા આપે છે આખા ખેતર ઉપર।